શું નામ છે આપનું? મારું નામ યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા. શું કહેશો અત્યારે પીજીવીસીએલ ખાતે આવ્યા છો, શું છે? ખાસ કરીને અમારી માંગણી છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં જે ભરતી કરવામાં આવી રહી છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, જેની ભરતી 2023 જાન્યુઆરી મહિનામાં થઈ હતી 2023માં, અને એમાં જોવા જઈએ તો જે ભરતી પ્રક્રિયા થઈ હતી તેમાં પરીક્ષા પણ ખૂબ હાર્ડ હતી અને પરીક્ષાનું જે મેરિટ છે એ ખૂબ ઊંચું રહ્યું હતું. 100માંથી 91 માર્કે મેરિટ રહ્યું હતું. 91 માર્ક સુધીના જે ઉમેદવારો છે એમને લેવામાં આવ્યા. ત્યારબાદ હજી આજના દિવસે પણ એમાં જગ્યાઓ ખાલી છે. સરકાર ઈચ્છી રહી છે કે એમાં નવી ભરતી કરવામાં આવે, પરંતુ અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જે જૂની ભરતી કરવામાં આવી આજથી 1 વર્ષ પહેલાં, એમાં જે પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવારો છે એનો સમાવેશ કરવામાં આવે, અને જે ઉમેદવારો જેમાં આ લોકોએ પરીક્ષા પાસ કરેલા છે, ભૂતકાળમાં આની પરીક્ષાઓ લેવાયેલી છે, પ્રેક્ટિકલ થિયરિકલ જે પરીક્ષા હોય છે એ પરીક્ષાઓ પાસ કરેલા ઉમેદવાર છે, તો આ પ્રતીક્ષા યાદીમાંથી જ આ ઉમેદવારોને લેવામાં આવે. આ પ્રતીક્ષા યાદી છે એની જે સમય મર્યાદા છે એ 16 ફેબ્રુઆરી સુધીની છે. એટલા માટે સરકારને અમે આજે 30 જાન્યુઆરી સુધીનો સમય આપીએ છીએ કે જેથી કરીને એ સત્વરે અને ત્વરિત નિર્ણય લે, જેથી કરીને આ પ્રતીક્ષા યાદી જે મહેકમ ખાલી છે એ મહેકમ ઉપર આ જે પાસ થયેલા ઉમેદવારો છે એને અન્યાય ન થાય, અને જે સાચો ઉમેદવાર છે રહી ન જાય અને ખોટો લઈ ન જાય, એ પ્રકારની માંગણી એ અમારી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ફરીથી પણ પરીક્ષા ન આપવી પડે અને આ પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની પસંદગી થઈ શકે એમ છે. તો સત્વરે આ પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવે.